સુરતના કતારગામ વિસ્તારમાં નાસિરનગરનું ભૂતિયા ડિમોલેશન થયું. હાલ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે એડિશનલ સિટી ઇજનેર આશિષ જે નાયકની ઓફિસ છે કે જેમના અંડરમાં આખો જે કહી શકાય કે સેન્ટ્રલ ઝોનનો વહીવટ આવી રહ્યો છે. અહીંયા જે અધિકારી છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. સાહેબ સાહેબ તમારી પાસે ચાર્જ છે ને સાહેબ? કમિશનરમાં નથી જવું. તમે દેખાયા છો ઘટના સ્થળે સાહેબ ઘટના સ્થળે દેખાયા છો. રામજી સાહેબ કેમ ભાગો છો? કેમ કમિશનરમાં જવાનું છે અમારે. નહીં, અત્યાર સુધી આવીને આપું. મીડિયા આવે ત્યારે કમિશનર યાદ હા, કમિશનરમાં જવાનું છે. પણ કેમ ભાગો છો સાહેબ? અમારે ચર્ચા છે સાહેબ. કઈ બાબતે ચર્ચા? તમે પહેલા કીધું કે અમારી બધી પ્રાઇવેટ ડિમોલેશનમાં તમે નહોતા ડિમોલેશનમાં, તો વિડીયોમાં તો દેખાવ છો સાહેબ. ડિમોલેશનમાં દેખાવ છો પણ ચર્ચામાં ડિમોલેશનના પ્રૂફમાં છો તમે. મીડિયા જવાબ માંગે છે 70 લાખ લોકો વતી. સાહેબ શું કહેશો? પછી કહીએ ને. પછી ક્યારે- જબરદસ્તીથી કોઈને મારવાનું એવું એટલે થોડું. પબ્લિકના ઘર તોડી નાખવાને એટલે જબરદસ્તી સાહેબ? અરે ભાઈ, પણ તમે ચર્ચા કરો. પબ્લિકના ઘર તૂટે એટલે જબરદસ્તી? આપશે જવાબ. કેમ ધક્કો નહીં મારો સાહેબ મીડિયાને? તમે ધક્કો મારો છો, અમને જવા નથી દેતા. રસ્તો રોકીને ઉભા રહી. પબ્લિકના 500 પબ્લિકને ઘરને 500 પબ્લિકને બે ઘર કરી છે. જીવન નામજીવાલા સાહેબ 500 પબ્લિકને બે ઘર કરી છે. આપીએ કરો. 16 મકાન તોડ્યા છે સાહેબ. કોર્પોરેશન જમીર ક્યાં હતું તમારું? જમીર જાગે છે કે નહીં? માં જઈએ છે ભાઈ. અરે સાહેબ જમીર છે તમારે? ઈમાનદારી કેવું કઈ છે? છે ઈમાનદારી છે તો કઈ રીતે તોડ્યા નોટિસ વગર મકાનો? તમે દેખાવ છો, તમારી હાજરીમાં ડિમોલેશન થાય છે સાહેબ. પડી ગયું. ક્યાં તમારી ઈમાનદારી સાહેબ? ક્યાં ગઈ સાહેબ? ઈમાનદારી ક્યાં ડગી ગઈ? કયા ખૂણે તમારી ઈમાનદારી ડગી ગઈ? કોઈ પાસેથી પૈસા લીધા સાહેબ? કેટલા રૂપિયામાં સેટિંગ થયું સાહેબ? ડિમોલેશનનું સેટિંગ કેટલા રૂપિયામાં થયું સર? ડિમોલેશનનું સેટિંગ તમે કેટલા રૂપિયામાં કર્યું સાહેબ? રામજીવાલા સાહેબ ડિમોલેશનનું સેટિંગ કેટલા રૂપિયામાં કર્યું? કેમ મીડિયાને જવાબ નથી આપતા સાહેબ કેમ ભાગી રહ્યા છો? બંદોબસ્તને ઈશારો ના કરો સાહેબ કેટલા રૂપિયામાં કયો ખેલ પાડ્યો? કોઈ રૂપિયામાં કોઈ ખેલ નથી ભાઈ. તો તમે તો દેખાવ છો. તો દેખાય એટલે શું? બધા બહુ દેખાય. તો તમે તો કહેતા હતા હું નથી ગયો સાહેબ. મીડિયાનું કામ કરવા દો સાહેબ. શું કહેતો સાહેબ? કેટલા રૂપિયામાં ખેલ પડ્યો સર? કેટલા રૂપિયામાં ખેલ પડ્યો? જી ચોક્કસથી આ પાલિકાના માર્શલો ભ્રષ્ટાચારી અધિકારીને છાવરવા આવી ગયા છે. પાલિકા કમિશનરની ઓફિસ છે, ખેલ પડી ગયો છે, સેટિંગ થઈ ગયું છે. અત્યાર સુધી આ બધા બાગડ બિલ્લા પોતાની ઓફિસમાં બેઠા બેઠા સેટિંગ રમતા હતા કે કરી નાખ્યું છે ને કઈ રીતે હવે પોછું લગાવવું, એટલે કે ભીનું સંકેલવાનો પ્રયાસ કરતા હતા. કેપિટલની ટીમે એક અધિકારીની ઓફિસની અંદરથી આને ઝડપ્યા છે. જ્યારે મુલાકાતીનો સમય હતો ત્યારે એક ઓફિસમાં બેઠા હતા. ઝોનલ ઓફિસર હવે ડરી રહ્યા છે જવાબ આપવા, કેમેરાથી ભાગી રહ્યા છે. કાલે કહેતા હતા હું ઘટના સ્થળે નહોતો, આજે મીડિયા પ્રૂફ લઈને આવ્યું છે કે અધિકારી ઘટના સ્થળે હતા. દેખાઈ રહ્યા છે કે એમની હાજરીમાં ડિમોલેશન થયું છે. એટલે 100 ઘર તોડવામાં અને 500 લોકોને બેઘર કરવામાં જેમનો હાથ છે એ જીવન રામજીવાલા મીડિયાના સવાલથી ભાગી રહ્યા છે. કેમેરા પર્સન કેસી વગા છે મિત્રો બાબરા, ન્યૂઝ કેપિટલ, સુરત.